હલ્લો દોસ્તો, આજે આપણે જાણશું દુનિયાનું મોટામાં મોટું રહસ્ય. અને આ રહસ્ય જાણ્યા પછી આપણી જિંદગી બહુ આસાન બની શકશે. તો શરૂ કરીએ. હું તમને એક શરૂઆત કરું છું એક પ્રશ્નથી. તો શું છે પ્રશ્ન? તો પહેલો પ્રશ્ન છે, આ દુનિયા શેનાથી બની છે? હવે તમને એવું થાય કે દુનિયાની અંદર માણસો છે, પશુઓ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, પહાડો છે, નદીઓ છે, દરિયા છે. આ દુનિયા આનાથી બની છે. તમે આ જવાબ કદાચ આપી શકો, પણ મારો મિત્રો બીજો તમને સવાલ છે કે આ જેટલી પણ વસ્તુ આપણે બોલ્યા, આ બધી વસ્તુ શેનાથી બની? તો પાછો તમે જવાબ આપશો વિચારીને. શું? તો કે આ બધી વસ્તુ જેટલી પણ માણસ, પ્રાણી, પક્ષીઓ, આ બધી વસ્તુ આપણને દેખાય છે, બધી જ વસ્તુ પંચતત્વોથી બની છે. પંચતત્વો એટલે શું? તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. હવે પાછો આ બધી વસ્તુ તો તમે જાણી લીધી કે આ પાંચ તત્વોથી આખી દુનિયા બની છે. આપણને જે કાંઈ દેખાય છે પાંચ તત્વોમાં જ છે. તમે ચેક કરી શકો કે આપણા શરીરની અંદર પણ આ પાંચ તત્વો જ છે. આ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ આપણે જોઈએ છે એ બધી જ વસ્તુઓની અંદર પણ પાંચ તત્વો જ છે. તો આપણને જે કાંઈ દ્રશ્ય રૂપમાં દેખાય છે એ બધી જ વસ્તુ આ પાંચ તત્વોમાં જ સમાયેલી છે. હવે આનાથી આગળનો સવાલ મિત્રો તમને પૂછું છું કે આ પંચ તત્વોનો આધાર શું છે? કદાચ હું તમને એવું કહી શકું કે પૃથ્વી જે કામ કરે છે એ શેના આધારે કામ કરે છે? જળની અંદર જળ તત્વ છે એ શેના આધારે છે? વાયુની અંદર વાયુ તત્વ નો જે આધાર છે એ શું છે? તેજની અંદર એ તેજ કોણ પૂરું પાડે છે? આકાશની અંદર આકાશનો આધાર કોણ છે? ટૂંકમાં આનો મેઇન પાયો કોણ છે? આનો આધાર શું છે? તો આપણે મૂંઝાઈ જઈએ અને આ જાણવું બહુ જરૂરી છે. અને આ જાણશું તો આપણી લાઈફ બહુ આસાન થઈ જશે. આપણે આસાનીથી સુખ, સમૃદ્ધિ, સફળતા, રૂપિયા, આપણે જે પણ જોઈએ છે એ બધી જ વસ્તુ આપણે આસાનીથી આકર્ષિત કરી શકશું. તો આપણે જ્યાં હતા ત્યાંથી જ પાછી શરૂઆત કરીએ. ટૉપિક થોડોક અઘરો છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. તો આપણે શરૂઆત કરીએ. ક્યાં હતા? તો કે આ પંચ તત્વોનો આધાર કોણ? તો હું તમને આમાં કહી શકું કે પંચ તત્વોનો આધાર ગણીએ તો દરેક જગ્યાએ તમે જોવો તો એનો આધાર, જેમ કે આપણું શરીર પંચ તત્વોથી બન્યું છે, પણ પંચ તત્વોની અંદર એક આત્મા રહ્યો છે. એવી જ રીતે જે કાંઈ વસ્તુ દેખાય છે, કે જે કાંઈ આ વ્યક્તિઓ દેખાય છે, પશુઓ, પક્ષીઓ, એ બધાની અંદર શું છે? તો કે એક આત્મા છે, જીવ છે. સમજાઈ ગયું કે આ બધી જ પંચ તત્વોનો આધાર કોણ છે? તો કે એનો આધાર છે જીવ છે, આત્મા છે. હવે એનાથી આગળ વાત કરીએ તો આ જીવ અને આત્મા એનો આધાર કોણ છે? તો કે જીવ અને આત્માનો આધાર છે પરમાત્મા. એટલે કે પરમાત્મામાં માનો ભગવાન કહી શકીએ, ગોડ કહી શકીએ, ઈશ્વર કહી શકીએ, અલ્લાહ કહી શકીએ, જીઝસ કહી શકીએ, કુદરત કહી શકીએ, એનર્જી કહી શકીએ, ડિવાઇન પાવર કહી શકીએ. આ બધી વસ્તુ છે એક જ સુપર પાવર છે, પણ આને આપણે અલગ અલગ નામથી આપણે નામ લેતા હોઈએ છીએ. તો આ બધી જ વસ્તુનો આધાર કોઈ હોય તો એ કોણ છે? ભગવાન છે, એનર્જી છે, ઉર્જા છે, શક્તિ છે. બરાબર? હવે આ દુનિયામાં જેટલું કાંઈ તમને માનો સારું દેખાય છે, એ સારાનો કોઈ આધાર હોય ને મિત્રો, તો એ છે આ ભગવાન, કુદરત, ઈશ્વર. એનું હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે આપણું શરીર છે અને શરીરની અંદરથી જેવા માનો પરમાત્મા હટી જાય અને પરમાત્મા હટી જાય તો આત્માની શક્તિ પણ નહીં રહે, આત્મા પણ નિષ્ક્રિય થઈ જાય. આત્મા પણ જે પ્રકાશ કરી રહ્યો છે, કે આત્મા જે કાંઈ એક્ટિવિટી કરી રહ્યો છે એ કોના કારણે કરી રહ્યો છે? તો કે ભગવાનના કારણે, નેચરના કારણે, કુદરતના કારણે.
ડિવાઇન પાવરના કારણે, એનર્જીના કારણે, ઉર્જાના કારણે. તો જેવો આમાંથી માનો કે આપણું જે શરીર છે એમાંથી જેવા પરમાત્મા નીકળી જાય છે એટલે પરિસ્થિતિ શું થાય? આપણું શરીર છે ને એ ત્યારે આપણને સારું લાગે છે ને એ ગંધાવા મળે છે. તો આ દુનિયામાં જેટલા પણ આપણને સુખ દેખાય છે, જે કાંઈ ખુશી દેખાય છે, જે કાંઈ આનંદ દેખાય છે, જે કાંઈ પ્રેમ દેખાય છે, જે કાંઈ શાંતિ દેખાય છે, જે કાંઈ માનો કે આપણને ખુશી પ્રાપ્ત થાય એવું દેખાય છે, એ બધી જ વસ્તુનો આધાર કોઈ હોય તો એ ભગવાન છે, ઉર્જા છે, એનર્જી છે, શક્તિ છે. હવે દર વખતે બધા નહીં નામ લઉં, હું એક જ નામ લઈશ, ભગવાન. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધી એક જ વસ્તુ છે. જો આ દુનિયાની અંદરથી ભગવાન છે ને, ભગવાન એ નીકળી જાય ને તો આખું જગત ગંધાઈ ઉઠે. આ જગતની અંદર જે સારું સારું આપણને લાગે છે એનો આધાર છે ભગવાન. જે કાંઈ આપણને માનો સારું મહેસૂસ થાય છે, આનંદ મહેસૂસ થાય છે, ભગવાનના આધારે મહેસૂસ થાય છે. જો આ દુનિયામાંથી ભગવાન નીકળી જાય તો જે કાંઈ માનો કે આપણે અંદર ખુશી અનુભવીએ છીએ, પ્રેમ અનુભવીએ છીએ, અથવા જે કાંઈ માનો કે આ સારી સારી વસ્તુનું સર્જન થતું આપણે જોઈએ છે, આ બધી જ વસ્તુ માનો કે ભાંગીને ભૂકો થઈ જશે અને જગત ગંધાઈ ઉઠશે. તો જે કાંઈ આપણને દેખાય છે એનો આધાર છે ભગવાન. અને શાસ્ત્રોમાં કદાચ તમે એવું પણ સાંભળ્યું છે કે શાસ્ત્રોમાં ભગવાનનું એક નામ છે વાસુદેવ. વાસુદેવ એટલે દરેક વસ્તુની અંદર વ્યાપીને રહ્યા છે એટલે વાસુદેવ. તો ભગવાનનું નામ વાસુદેવ એટલે પાડવામાં આવ્યું, દરેક વસ્તુની અંદર વાસુદેવ તરીકે ભગવાન રહ્યા છે. અને હું તમને વૈજ્ઞાનિક ભાષામાં સમજાવું. વૈજ્ઞાનિકોને પૂછવામાં આવે કે આ દુનિયામાં બધી વસ્તુ શું છે, અને જો માઇક્રોસ્કોપની નીચે ચેક કરવામાં આવે તો એમ કહે ઉર્જા. બરાબર? અને ભગવાન અને ઉર્જા બે સેમ જ છે, કોઈ અલગ નથી. દાખલા તરીકે ભગવાન આપણે નહોતા, દાખલા તરીકે આપણું શરીર નહોતું ત્યારે પણ હતા, આપણું શરીર નહીં હોય ત્યારે પણ હશે અને અત્યારે પણ છે. ટૂંકમાં જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ત્રણેય કાળની અંદર જે હોય આને કહેવાય ભગવાન. વૈજ્ઞાનિકોને આપણે સવાલ પૂછ્યું તો વૈજ્ઞાનિકો શું જવાબ આપશે? તો વૈજ્ઞાનિકો એવો જવાબ આપશે કે બધી વસ્તુ એનર્જી છે અને આ એનર્જી હંમેશા હતી, અત્યારે છે અને રહેવાની, ક્યારેય નાશ નથી થતી. તો હું તમને એક વાર્તાના રૂપમાં સમજાય એવી રીતે એક વસ્તુ સમજાવું છું એટલે તમને વધારે ગહેરાઈથી ખ્યાલ આવે. આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ને ત્યારે ભગવાને બધી જ વસ્તુ બનાવી લીધી અને ભગવાન કે હવે મારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને ભગવાન શાંતિથી બેઠા હતા અને એમાં થયું એવું કે કોઈ માણસો આવ્યા એની પાસે કે ભગવાન મને આ તકલીફ છે. બીજે દિવસે બીજા લોકો આવ્યા કે ભગવાન મને આ તકલીફ છે. ત્રીજે દિવસે ત્રીજા લોકો આવ્યા કે ભગવાન મને આ તકલીફ છે. ચોથે દિવસે ચોથા. ભગવાને સૃષ્ટિ અદ્ભુત બનાવી હતી પણ ભગવાન પાસે લોકો આવવા માંડ્યા કે મારો આ પ્રશ્ન છે, મારો આ પ્રશ્ન છે, મારો આ પ્રશ્ન છે, મારો આ પ્રોબ્લેમ છે. પછી ભગવાન એક દિવસ વિચારતા હતા અને એમાં નારદજી આવ્યા અને નારદજીએ પૂછ્યું કે ભગવાન કેમ તમે મૂંઝાયેલા દેખાવ છો, કેમ અશાંત દેખાવ છો, કાંઈ દુવિધા હોય તો મને જણાવો. ત્યારે ભગવાન કે મેં આ સૃષ્ટિ બહુ મસ્ત બનાવી છતાં પણ માણસ મારી પાસે આવે છે તો મારે શું કરવું જોઈએ? ત્યારે નારદજીએ એને કીધું કે એક કામ કરો ને, તમે પહાડો ઉપર વયા જાઓ, ત્યાં માણસ નહીં આવે. ભગવાન પહાડો ઉપર વહી ગયા તો ન્યાય માણસે જવાનું ચાલુ કર્યું. પછી નારદજીએ એવું કીધું કે એક કામ કરો, તમે ગુફામાં વહી જાઓ. તો ભગવાન ગુફામાં વહી ગયા તો ન્યાય માણસોએ જવાનું ચાલુ કરી દીધું. પછી માણસે
દૂર દૂર જવાનું ચાલુ કરી દીધું. ટૂંકમાં નારદજીએ અલગ અલગ રસ્તા બતાવ્યા. આ બધા જ રસ્તા ભગવાને ટ્રાય કરી, પણ જ્યાં ભગવાન જાય ત્યાં માણસ પાછળ આવે અને એનો પ્રોબ્લેમ જણાવે. પછી છેલ્લે નારદજીએ એવું કીધું, ભગવાન એક કામ કરો, માણસ બહુ બુદ્ધિશાળી છે, બહુ ચતુર છે, અને તમે બનાવ્યો છે, તમારી રચના છે તો બુદ્ધિશાળી હોય જ, પણ આમાં એક કામ કરો ભગવાન, તમારે શું કરવાનું છે ખબર છે? તમે માનો ગમે એટલા દૂર જશો તો તમને એ ગોતી લેશે, પણ એક કામ કરો, તમે છે ને એના હૃદયની અંદર વયા જાઓ. અને માણસ છે ને બધે ફાફા મારશે, પણ ક્યારેય હૃદયની અંદર ક્યારેય માણસ ફાફા નહીં મારે. અને ભગવાને એવું કર્યું કે પછી માણસના હૃદયની અંદર, જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર ભગવાન વયા ગયા. એટલે અત્યારે પણ આપણે શું કરીએ છીએ? ભગવાનને ગોતવા માટે અથવા તો બહાર સફળતા માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે બહાર ફાફા મારીએ છીએ. હકીકતની અંદર આપણી અંદર સમૃદ્ધિ છે, આપણી અંદર ભગવાન છે, આપણી અંદર શાંતિ છે, આપણી અંદર સુકૂન છે. તમે વિચાર તો કરો, આ દુનિયામાં 84 લાખ યોનિઓ છે, અને એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સર્જન ભગવાનનું હોય તો એ ભગવાનનું સર્જન છે માણસનું શરીર. તમે વિચાર કરો, આટલું શ્રેષ્ઠ ભગવાનનું શરીર, ભગવાને આપણને આ માણસનું શરીર આપ્યું, છતાં પણ તમે વિચારો, આપણે દુઃખી છીએ, આપણે અંદરથી અતૃપ્ત છીએ, અંદરથી આપણે ટેન્શનમાં છીએ, અંદરથી આપણે તણાવમાં છીએ, અંદરથી આપણે ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. આપણે જે પૂર્ણતાનો અહેસાસ કરવો જોઈએ, આપણી અંદર અખંડ શાંતિ હોવી જોઈએ, અખંડ આનંદ હોવો જોઈએ, અખંડ પ્રેમની ધારા ફૂટવી જોઈએ, અખંડ સુખ આવવું જોઈએ અને અખંડ ખુશી આવવી જોઈએ. આના માટે ભગવાને આપણને માણસનું શરીર આપ્યું છે, છતાં પણ આપણે દુઃખી રહીએ છીએ. તો આ બહુ મોટી દુઃખની વાત છે. શા માટે આવું છે? આ એટલા માટે છે કે આપણે અંદર રહેલા પરમાત્મા સાથે, અંદર રહેલી શક્તિ સાથે, અંદર રહેલી ઉર્જા સાથે આપણે પ્રોપર ટ્યુનિંગ નથી કર્યું. અને જો એ પ્રોપર ટ્યુનિંગ થઈ ગયું તો આપણી જિંદગી આસાન બની જશે. આપણી જિંદગીમાં ખુશીના ફુવારા છૂટશે, આપણી જિંદગીમાં સમૃદ્ધિની શોળો ઉઠશે, આપણી જિંદગીની અંદર આનંદનો મહાસાગર ખીલશે. આપણે 24 કલાક ખુશીથી ભરપૂર હશું, આપણે પ્રેમ અને અખંડ પ્રેમના પ્રવાહમાં રહેશું. અરે આપણા સંપર્કમાં આવશે એવા લોકો પણ ખુશી, પ્રેમ, આનંદ, મૌન, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આ બધું મહેસૂસ કરવા મળશે. આ પણ એના માટે આપણે પરમાત્મા સાથે ટ્યુનિંગ કરવું પડશે. અને પરમાત્મા સાથે ટ્યુનિંગ કરવા માટે પોતાના ઉપર કામ કરવું પડશે. મિત્રો, પોતાના ઉપર કામ કરવા માટે માણસ એક એવો વ્યક્તિ છે, એને બધી જ વસ્તુ ઉપર કામ કરતા આવડશે, પણ જ્યારે પોતાના ઉપર કામ કરવાનું આવશે ત્યારે એને બહુ અઘરું પડશે, ડિફિકલ્ટ પડશે. કારણ કે આપણે એ રસ્તે ક્યારેય હાલ્યા જ નથી. તો મિત્રો, જો તમે 100% વધારે રૂપિયાને આકર્ષિત કરવા માગો છો, સમૃદ્ધિને આકર્ષિત કરવા માગો છો, સફળતાને આકર્ષિત કરવા માગો છો, તો આ વિડીયોની નીચે મેં એક મારો સેલ્ફ અવેરનેસ કોર્સ જે રહ્યો ને એની લિંક, વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, વિડીયો કોર્સ. એમાં ફ્રીમાં જોડાવ. એની કિંમત 5000 રૂપિયા છે, પણ અત્યારે તમને આ ફ્રીમાં મળે છે. તો અત્યારે જ ક્લિક કરી અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ અને તમે સેલ્ફ અવેરનેસ પ્રોગ્રામમાં જાણો કે તમે ક્યાં મિસ્ટેક કરી રહ્યા છો. અને હું તમને ગેરંટી આપું છું, જો તમે ઈમાનદારીપૂર્વક કામ કરશો તો તમને ખુદને ખ્યાલ આવશે કે તમે ક્યાં મિસ્ટેક કરી રહ્યા છો. તો મિત્રો, મળીએ. જો તમે 100% કામ કરવા માગતા હોય અને 100% સિરિયસ હોય તો જ મારા સેલ્ફ અવેરનેસ કોર્સની અંદર આવજો. તો મળીએ આપણે સેલ્ફ અવેરનેસ કોર્સમાં. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.